ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી માનનીય નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી વીબીજી રામજી વિષય અનુસંધાને પત્રકાર પરિષદ યોજાઈ। કેન્દ્ર સરકારે ગ્રામીણ વિકાસ અને રોજગાર ક્ષેત્રે મોટો ફેરફાર કર્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મનરેગા યોજનાનું સ્થાન હવે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન વીબીજી રામજી અધિનિયમ 2025 લેશે। આ નવા કાયદા હેઠળ શ્રમિકોને 125 દિવસની રોજગારીની ગેરંટી મળશે। વલસાડ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપના અગ્રણીઓએ આ નવા અધિનિયમની વિગતો આપી હતી કે અગાઉ મનરેગા હેઠળ શ્રમિકોને વર્ષમાં 100 દિવસનું કામ મળતું હતું, જે હવે વધારીને 125 દિવસ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત શ્રમિકોના કામનું વેતન હવે સીધું તેમના ખાતામાં માત્ર 7 દિવસમાં જમા કરી દેવામાં આવશે, જે અગાઉ મહિનાઓનો સમય લેતી પ્રક્રિયા હતી। ખેતીકામ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે। વાવણી અને કાપણીની સિઝન દરમિયાન શ્રમિકોની અછત ન સર્જાય તે માટે રાજ્ય સરકારમાં 60 દિવસ સુધી યોજનાના કામો અસ્થાયી રીતે સ્થગિત કરી શકશે। ભ્રષ્ટાચાર પર લગામ કસવા માટે તમામ કામોનું જીઓ ટેન્ટિંગ કરાશે અને શ્રમિકોની હાજરી બાયોમેટ્રિક પ્રસિદ્ધિથી લેવામાં આવશે। સોશિયલ ઓડિટને પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે। આ પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપના મહામંત્રી કમલેશભાઈ પટેલ, શિલ્પેશભાઈ દેસાઈ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ જીતેશભાઈ પટેલ, હાર્દિકભાઈ શાહ, જિલ્લા મીડિયા કન્વીનર દિવ્યેશ કૈલાસનાથ પાંડે અને જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ હિતેશભાઈ સુરતી હાજર રહ્યા હતા। વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગ્રામીણ એટલે કે વીબીજી રામજી અધિનિયમ 2025 આ અધિનિયમ બંને ગૃહમાં મંજૂરી મળી ગઈ છે। મંજૂરી મળી ગયા બાદ જૂની મનરેગા યોજના ને જ કેટલાક સુધારા વધારા સાથે આવનારા દિવસોમાં આ અધિનિયમ હેઠળ ગ્રામીણ વિસ્તારનો સર્વાંગી વિકાસમાં આ યોજના કેવી રીતે ઉપયોગી બની શકે અને જે મજદૂરો આ યોજના હેઠળ જે કામ કરતા હતા એ 100 દિવસ કામ કરતા હતા એની જગ્યાએ 125 દિવસ સાથેની આ યોજના બની છે। પૂરી ગેરંટી સાથે બની છે। પૂરી પારદર્શિતાથી વિકાસના કાર્યો પણ થાય અને કોઈ પણ મજદૂરને પૂરેપૂરી ગેરંટી સાથે મજદૂરી મળે એ પ્રકારની આ અધિનિયમ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે। પરંતુ કેટલાક વિપક્ષના નેતાઓ આ યોજના વિશે ભ્રામક પ્રચાર અને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, હું આશા રાખું છું મારા મીડિયાના મિત્રો દ્વારા નીચે ગ્રામીણ સુધી ખેડૂતો, મજૂરો, ગ્રામજનોને એ વાત પહોંચાડવામાં આપ ઉપયોગી બનો અને ખાસ કરીને જે મજદૂરો છે એને કોઈ ગેરમાર્ગે નહીં દોરે અને સાચી હકીકતમાં એને વાત પહોંચે એ માટે આજની આ પ્રેસ કોન્ફરન્સ છે। હું આશા રાખું છું મજદૂરોને 100 દિવસના બદલે 125 દિવસ કામ મળશે, ગેરંટી સાથે મળશે। જે સમયે મજદૂરોને એનો ગેરંટી કાર્ડ આપવામાં આવશે એ સમયે પણ નોંધણીમાં પણ કાળજી રાખવામાં આવશે। નોંધણી થયેલા મજદૂરોને જ વ્યવસ્થિત રીતે કામ આપવામાં આવશે। જે કામ કરવામાં આવશે ગામ લોકો પણ સારી રીતે જોઈ શકે, જાણી શકે એ માટે પણ કેટલીક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગામના જ લોકો ગામ સભા બોલાવીને એનો પ્લાન તૈયાર કરશે। પ્લાન મુજબના જ કામો કરવાના છે ને એમાં મજદૂરોને કેવી રીતે જોડી શકાય એ પ્રકારની પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે। ગામમાં એસેટ બને, ખાસ કરીને જળસંચય અને ચોમાસાની સિઝનની અંદર ક્યારેક આપણા વલસાડ જેવા કે અન્ય રાજ્યની અંદર પણ કેટલીક ફ્લડ જેવી પરિસ્થિતિમાં આપણને મુશ્કેલીમાં મુકાય છે। તે સમયે એડવાન્સમાં આ જ મજદૂરો દ્વારા યોજનાઓ દ્વારા આ વ્યવસ્થા કેવી રીતે થઈ શકે જેથી આવી સિઝનમાં ગામ લોકોને પણ તકલીફ નહીં પડે એ પ્રકારના અનેક કામોની પણ આમાં જોગવાઈ કરવામાં આવી છે। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આંગણવાડી હોય, ગામમાં સામાન્ય રીતે દવાખાનાઓ બનતા હોય
એવા લોકો આવા કામોનો પણ સમાવેશ કરીને આમાં મજદૂરો કેવી રીતે આમાં જોડી શકાય એ પણ ચિંતા કરવામાં આવી છે. સ્વસહાય જૂથોમાં બહેનો ખૂબ મોટા પ્રમાણમાં કામો કરતી હોય છે, તો એમાં કેવી રીતે એ ટ્રેનિંગ પણ લઈ શકે, તાલીમ સાથે કાયમી રોજગારી પણ કેવી રીતે મળી શકે, ને એ જ બહેનો, એ જ મજદૂર બહેનો કે ભાઈઓ આવનારા દિવસોમાં નાના ઉદ્યોગો એટલે કે નાના ગ્રામીણ ઉદ્યોગોમાં પણ કેવી રીતે પોતે સાહસિક બની શકે, એવા ભાવ સાથે ભારત સરકાર હંમેશા એવું વિચારે છે કે કાયમ એ મજૂર નહીં રહેવું જોઈએ, એ પણ પોતે જીવનમાં આગળ વધે એ પ્રકારની પણ આમાં તાલીમોની વ્યવસ્થા સાથે કેવી રીતે ગ્રામીણનો વિકાસ થાય એને પણ ચિંતા કરવામાં આવી છે. તો કોઈ રીતે પણ મજદૂર કે કોઈ ખેડૂતો કે ગામજનો ગેરમાર્ગે નહીં દોરાય એના માટેની આજની પ્રેસ વાર્તા છે. હું આશા રાખું છું કે જે ભ્રામક પ્રચાર કે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે એને પણ આપ પૂછી શકો છો. આ યોજનાની અંદર કોઈ પણ પ્રકારની મજદૂરોને ઓછી મજૂરી મળશે એવું કોઈ જ જોગવાઈ નથી, ઉલટા 25 દિવસ વધારવામાં આવ્યા છે. ખેડૂતો સમય એની વાવણી કાપણી એની સચવાઈને એ જ મજૂરો એને પણ કેવી રીતે ઉપયોગી બની શકે જેથી એને વધારાની મજૂરી મળી શકે એની પણ આમાં ચિંતા કરવામાં આવી છે. એટલે આ જી રામજી યોજનામાં ઉલટા એક સુધારા સાથે પારદર્શિતા સાથે આવનારા દિવસોમાં કામ થવાના છે, જેથી કોઈ પણ મજદૂરોને કોઈ ગેરમાર્ગે દોરવાના જે પ્રયત્ન કરે છે એ કોઈ દોરી નહીં શકે. એટલા માટે આપનો સહયોગ જોઈએ છે. બાકી તો આ યોજના ઐતિહાસિક છે. નરેન્દ્રભાઈ હર હંમેશા ગરીબોની ચિંતા કરી છે. આપણે સૌ જાણીએ છીએ કે ગરીબના ઘરમાં ચૂલો મળે, ગરીબના ઘરમાં રહેતા માણસોને અન્ન મળે, ગરીબના ઘરમાં સ્વચ્છ પાણી મળે, ગરીબના ઘરમાં શૌચાલય મળે, ગરીબના ઘરને એક પાકું આવાસ મળે, એવી અનેક પ્રકારની યોજનાઓ જો હું ગણવા જાઉં તો ઘણો સમય લઈ શકું એ પ્રકારની યોજનાઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે શાસનમાં આવ્યા પછી ગ્રામીણ વિસ્તારની ચિંતા કરી છે, જેથી આ યોજનામાં હર હંમેશ માટે એમણે ખેડૂત અને મજદૂરોની ચિંતા કરી છે. એટલે કોઈ એમાં ચિંતા કરવાનું કારણ રહેતું નથી. ફરીવાર આપના માધ્યમ દ્વારા નીચે સુધી આ વાત પહોંચે અને આપ પણ એમાં સહયોગ કરો એવી અપેક્ષા. ધન્યવાદ. જે આજે ખાસ કરીને વલસાડ જિલ્લા અંતર્ગત અમારા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાનમાં વીબી જી રામજી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણની ગેરંટીનું બિલનું આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી. બંને ગૃહોએ એને પસાર કર્યો, એના પછી આપણા રાષ્ટ્રપતિએ પણ એનો અપ્રુવલ આપ્યો. એટલે આ જે મનરેગા હતો એના બદલે હવે વીબી જી રામજી બિલ એક કાયદો પસાર થયો. આમાં મુખ્ય જોગવાઈ પહેલા જે મનરેગા હેઠળ 100 દિવસની રોજગાર આપવામાં આવતી હતી એના બદલે 125 દિવસની રોજગારી આપવામાં આવશે. પહેલા જે પૂરી મેન્યુઅલ એન્ટ્રી થતી હવે પૂરું ડિજિટાઇઝ પૂરું થવાનું છે, બાયોમેટ્રિક થવાનું, જેનાથી કોઈ પણ જાતની ગેરરીતિ નહીં થશે. ત્રીજું સૌથી મહત્વપૂર્ણ, હવે જેટલા પણ કામ આ નવા બિલ હેઠળ થશે એનું પૂરું જીઓ ટેગિંગ થશે, એના ફોટો પણ અપલોડ થશે, એટલે જે સાચા કામ છે એને જ પૈસા મળશે. ચોથું મહત્વનું કે પહેલા જે કેશમાં આપણે પેમેન્ટ કરતા હતા હવે પૂરું ડિજિટલના માધ્યમથી, ડીબીટીના માધ્યમથી જે પણ જે આપણો મજૂર વર્ગ છે એમના ખાતામાં ડાયરેક્ટ પૈસા પહોંચવાના છે. પાંચમું સૌથી મહત્વનું વસ્તુ છે કે પહેલા 15 દિવસ 20 દિવસ એમ કરીને મહિનાઓ લાગી જતા હતા પેમેન્ટ આપવામાં. આ જે નવું બિલ આવ્યું છે એમાં ગેરંટી છે કે કોઈ પણ મજૂર કામ કરે, કામદાર કામ કરે, એને 7 દિવસની અંદર જ પેમેન્ટ પૂરું એમના ખાતામાં આપવામાં આવશે. પહેલા 75% આપણે કેન્દ્ર સરકારથી ફંડિંગ હતું, હવે નવા બિલના હેઠળ 60% કેન્દ્ર આપશે અને 40% આપણા રાજ્ય સરકાર આપશે. જે આપણા હિમાલયન રાજ્ય છે એમાં 90% આપણા કેન્દ્ર સરકાર આપશે અને 10% રાજ્ય સરકાર આપશે, અને જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં 100% આપણા કેન્દ્ર સરકાર દ્વારા પૂરું ફંડિંગ આપવામાં આવશે. એનાથી પણ મહત્વપૂર્ણ, જે મનરેગા બિલ હતું એમાં 260 જેટલા કામ હતા. આ જે નવું આપણું વીબી જી રામજી બિલ આવ્યું છે એમાં ફક્ત 4 કામ પર જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એમાં જલ સ્ટ્રક્ચર હોય કે આપણે ગામના એસેટ કઈ રીતના ક્રિએટ કરવાનું એની પર ભાર આપવામાં આવ્યું છે. અને જેમ વાત કરી કે આનું પૂરું ગ્રામ સભા નક્કી કરશે કે કયા કામ કરવાના છે કયા નહીં. એટલે આ નવું બિલ છે એમાં ગેરંટી છે, ને સાથે સાથે સૌથી સારું વસ્તુ જે આમાં છે, પહેલા જે વાવણી અને કાપણીની સિઝન હોય ત્યારે આપણા ખેતરમાં આપણા ખેડૂતોને મજૂરો નહીં બનતા હતા, કારણ કે એમને ગેરંટી કાર્ડ હેઠળ મનરેગામાં કામ હતું. એટલે આપણા કેન્દ્ર સરકારે દરેક રાજ્ય પાસે કેલેન્ડર માંગ્યું છે કે વાવણી અને કાપણી ક્યારે થશે, અને એના પછી એ 60 દિવસ આ
નવું બિલ છે એમાં કોઈ પણ જાતની કામગીરી નહીં થઈ શકશે, જેનાથી ખેડૂતોને એ સમય પર મજૂર બને. એ રીતે રાજ્ય અને કેન્દ્ર સાથે મળીને કઈ રીતે આપણે સશક્ત ગ્રામ સભા અને વિકસિત ભારતનો મોદી સાહેબ સંકલ્પ લઈ રહ્યા છે એમાં આગળ વધવાનું આ પૂરી યોજના છે. આદિવાસી સમાજને કઈ રીતે લાભ? દરેક સમાજ, આદિવાસી સમાજ હોય કે અમારો એસસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, દરેક સમાજને સાથે લઈને જે આ વીબીજી રામજી બિલ છે એમાં એ ગેરંટી કાર્ડથી એમને ફિક્સ કામ મળશે. સાથે મહત્વપૂર્ણ છે કે જેટલા સમય 125 દિવસ પછી કામ નહીં હશે એમાં પણ બેરોજગારી ભથ્થું પણ એમને મળશે. એ રીતનું પૂરું પ્રાવધાન કર્યું છે. જેમ નરેશભાઈ વાત કરી કે કોંગ્રેસ વાળા ભ્રામક પ્રચાર કરી રહ્યા છે, જે નામ પણ આપણા ભગવાન શ્રી રામ પર રાખ્યું છે એનો પણ એ દુષ્પ્રચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. પણ મહાત્મા ગાંધીજીએ જ્યારે અવસાન પામ્યા ત્યારે છેલ્લા શબ્દો પણ એમના હેરામાં જ હતા અને રામ ભગવાન સાથે પૂરા કરોડો ભારતવાસીઓનો આપણા પર શ્રદ્ધા રાખી છે. જ્યારે લોકસભામાં પણ એની વાત થતી હતી ત્યારે કોંગ્રેસ વાળા આદિવાસી સમાજને આનાથી અલગ રાખતા હતા. ત્યારે પણ અમે વાત કરી હતી કે આદિવાસી સમાજ માટે પણ પ્રભુ શ્રીરામ સૌથી મોટા દેવતા છે. વનવાસના સમય પણ પ્રભુ શ્રીરામ સાથે અમારા આદિવાસી સમાજ રહ્યો હતો અને સાથે સાથે શબરીધામ માતા શબરી જે પણ આદિવાસી સમાજમાંથી આવે છે ત્યારે પણ પ્રભુ શ્રીરામ એમની સાથે ગયા છે. એટલે દરેક સમાજ આ બિલ સાથે છે.